એક માતા પોતાના બાળકને ઘરની જુદી જુદી પરિભાષા માટે પ્રશ્ન પૂછે છે અને આજનો હાજર જવાબી બાળક જે જવાબ આપે છે તે સમજવા જેવો છે. જાણીએ તો માતા પહેલો પ્રશ્ન કરે છે, બોલ બેટા, હાઉસ કોને કહે છે? તુરત જ દીકરો જવાબ આપે છે, જે ઘર હોંસલાથી બનાવેલ હોય તેને હાઉસ કહે છે. બીજો પ્રશ્ન, હોમ કોને કહે છે? તરત જવાબ આપે છે, જે ઘરોમાં હવન થાય તેને હોમ કહે છે. ત્રીજો પ્રશ્ન, હવેલી કોને કહે છે? તુરત જવાબ, જે ઘરોમાં હવા વધુ ચાલતી હોય તેને હવેલી કહે છે. ચોથો પ્રશ્ન, મકાન કોને કહે છે? જવાબ, જે ઘરોમાં દિવાલોમાં પણ કાન હોય છે તેને મકાન કહે છે. પાંચમો પ્રશ્ન, ફ્લેટ કોને કહે છે? જવાબ, જે ઘરોના હપ્તા ભરતા ભરતા માનવ થાકી જાય એટલે કે લેટી જાય, ફ્લેટ જેવો થઈ જાય તેને ફ્લેટ કહેવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન, બંગલા કોને કહે છે? તરત આજનું બાળક જવાબ આપે છે, જે ઘરમાં એ પણ ના ખબર હોય કે બાજુમાં બગલમાં કોણ રહે છે તેને બંગલા કહેવામાં આવે છે.